જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાની કડક કાર્યવાહી. શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને વ્યાપક તપાસ. જામનગર મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા રાજ્ય સરકારની સૂચના અને FSSAI 2006 તથા નિયમ 211 અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફૂડ સેફ્ટી ઓફિસ દ્વારા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાંથી રસ્તા પર વેચાતા ખાદ્ય પદાર્થો, નાસ્તા, મીઠાઈ, પાણી, બરફ સહિતના કુલ નમૂનાઓ લઈ જાહેર આરોગ્ય લેબોરેટરી ખાતે પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. ખાસ કરી સ્ટ્રીટ ફૂડ ઝોન અને ભીડભાડવાળા વિસ્તારોમાં સ્વચ્છતા અને ગુણવત્તા અંગે કડક દેખરેખ રાખવામાં આવી છે. તારીખ 18/1/2026ના રોજ નાગનાથ ગેટ વિસ્તારમાં આવેલ બરફ વેચાણ કેન્દ્રમાંથી લેવાયેલા નમૂનામાં ખામી જણાતા સંબંધિત એકમ સામે નિયમ મુજબ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમજ જરૂરી સૂચનાઓ અને ચેતવણી આપવામાં આવી છે. મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે શહેરના નાગરિકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં. ખાદ્ય પદાર્થો બનાવતા અને વેચતા તમામ વેપારીઓને સ્વચ્છતા જાળવવા, ગુણવત્તાયુક્ત સામગ્રીનો ઉપયોગ કરવા અને કાયદાનું પાલન કરવા તાકીદ કરવામાં આવે છે. જામનગર મહાનગરપાલિકા આવનાર સમયમાં પણ આવી અચાનક તપાસ અને નમૂના પરીક્ષણની કાર્યવાહી સતત ચાલુ રાખશે, જેથી નાગરિકોને સુરક્ષિત અને સ્વચ્છ ખોરાક મળી રહે. સંભવિત રોગચાળાને ધ્યાને લઈને જામનગર મહાનગરપાલિકાના માન્ય કમિશનર સાહેબની સૂચના મળતા મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરના સંભવિત રોગચાળાવાળા વિસ્તારોમાં 20 જેટલા પાણીના ઉત્પાદક અને આઈસ ફેક્ટરીના મળીને સેમ્પલ કલેક્ટ કરી જામનગર મહાનગરપાલિકાની લેબોરેટરીમાં મોકલવામાં આવેલ. જે લેબોરેટરી દ્વારા શરૂ સેક્શન MP શાહ ઉદ્યોગનગર વિસ્તારની અશોક આઈસ ફેક્ટરી અને ભૂલચંદ એન્ડ કંપની આ બંને આઈસ ફેક્ટરીના રિપોર્ટમાં ઈ કોલોઈ બેક્ટેરિયાની હાજરી જોવા મળતા બંને આઈસ ફેક્ટરીનું ઉત્પાદન અને વેચાણ અત્યારે સ્થગિત કરાવવામાં આવેલ છે.